પેજ નંબર 19 ઉપર આપેલ વિચારો અને શોધોમાં પહેલો પ્રશ્ન, શું તમે આપેલા ચિત્રોમાં ખૂણા શોધી શકો છો? તો કે હા. કોઈ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને તેમાં શિરોબિંદુનું નામ લખો. તો અહીં મેં છે એ બે ખૂણા દોરેલા છે. શિરોબિંદુનું નામ છે એ બંનેમાં ઓ આપેલું છે. કિરણ અહીંયા એ, બી અને સી. અહીંયા કિરણ એ અને બી. આ બેમાંથી તમે ગમે એક બનાવી શકો અથવા તમારી જાતે પણ તમે બનાવી શકો. ચાલો પાછળના ચિત્ર જોઈએ. પાછળના ચિત્રમાં છે એ શિરોબિંદુનું નામ ઓ અને કિરણ એ અને બી. ચાલો અહીં પણ છે એ શિરોબિંદુનું નામ મેં ઓ રાખ્યું છે, કિરણ એ, બી અને સી. અહીં તો કેટલા બધા ખૂણા આપેલા છે, કોઈ પણ તમે ઉપયોગ કરી શકો. ચાલો બીજો પ્રશ્ન, બાજુઓ એસટી અને એસઆર ધરાવતો ખૂણો દોરો અને તેના નામ લખો. તો અહીં ખૂણો દોરેલો છે, એને એક બાજુનું નામ છે એ એસઆર અને એક બાજુનું નામ છે એ એસટી રાખેલું છે. અને જે એસ બિંદુએ એટલે શિરોબિંદુએ છેદે છે. તો અહીં ખૂણો આપણે દર્શાવ્યો અને એનું નામ આપણે લખીએ TSR અથવા RST. બંને રીતે તમે લખી શકો, તમને જે ગમે તે તમે લખી શકો. ચલો ત્રીજો પ્રશ્ન, ખૂણો APC ને ખૂણો P તરીકે કેમ દર્શાવી ન શકાય? કારણ કે કેમ આપણે એને P તરીકે નથી દર્શાવતા? તો નીચે જવાબ આપેલો છે એનો જુઓ. કે કોઈ પણ ખૂણો તમારે દર્શાવવો હોય ને તો એ ખૂણો દર્શાવવા માટે દરેક ભુજ પરના એક એક બિંદુનો, એટલે કે દરેક જે ભુજ હોય એમાં એક એક બિંદુ અને શિરોબિંદુનો ઉપયોગ થાય છે. એટલે કે ધારો કે આપણે ખૂણો દર્શાવવો હોય A, P અને B, એટલે કે આ ભુજ પર એક આપણે બિંદુ લીધું, એક આ ભુજ પર આ બિંદુ લીધું અને એક શિરોબિંદુ લીધું, એટલે APB. માટે આપણે ખૂણો P તરીકે દર્શાવી ન શકાય. શિરોબિંદુનો ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે ખૂણો APB, ખૂણો BPC અને APC. ચલો પછી ચોથો પ્રશ્ન, આપેલી આકૃતિમાં ચિહ્નિત કરેલા ખૂણાઓના નામ લખવાના છે. ચાલો હવે અહીં બે ચિહ્નિત કરેલા છે, 1 અને 2. તો બંનેના આપણે નામ લખીએ. કઈ રીતે આપણે નામ લખીશું? પહેલા આપણે આ ખૂણો લેવી. તો બંનેમાં શિરોબિંદુ શું છે? તો કે T. અહીં એક ભુજ પર Q અને બીજા ભુજ પર R છે, એટલે QTR. QT અને R, અથવા એને RTQ પણ લખી શકાય. હંમેશા ધ્યાન રાખવાનું કે શિરોબિંદુ છે એ હંમેશા વચ્ચે આવવું જોઈએ. ચલો બીજો ખૂણો છે એ એક ભુજ પર P અને એક ભુજ પર R છે, એટલે PTR. ખૂણો PT અને R. ચાલો આ સૌથી નાનો ખૂણો છે, આ સૌથી મોટો ખૂણો. અહીંથી અહીંયા સુધી અને અહીંથી અહીંયા સુધી. ચાલો બે ખૂણા આપણને મળશે. ચાલો એના પછી પાંચમો પ્રશ્ન આપેલો છે, તમારા કાગળ પર 3 બિંદુઓ ચિહ્નિત કરો જે એક જ રેખા પર હોય. તેમને ABC નામ આપો. આ બિંદુઓને જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ આપો. તમે ABCનો ઉપયોગ કરીને કેટલા ખૂણાઓ એના પણ નામ આપો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર સાથે ચિહ્નિત કરો. ચાલો આપણે હવે છે એ આની કાચી આકૃતિ જોઈએ. ચાલો આપણે 3 બિંદુઓ લીધા, A, B અને C. ચાલો એમાં 3 ખૂણા છે એ બનશે, તો કે ABC, BCA અને CAB. ચાલો A, B અને C, આ ખૂણા 3 ખૂણા બનશે. 3 રેખાઓ કઈ? તો કે AB રેખા, પછી BC રેખા અને AC રેખા. ચાલો અહીંયા આપણે છે એ રેખાનું સિમ્બોલ દર્શાવવું, આપણે રેખાખંડનો દર્શાવાઈ ગયો છે. ચલો રેખા. ચાલો તો આ કાચી આકૃતિ તમારી તૈયાર. ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન આપેલો છે, હવે તમારા કાગળ પર 4 બિંદુઓ એવી રીતે ચિહ્નિત કરો કે જેથી તેમના કોઈ પણ 3 એક જ રેખા પર હોય. ABCD એને નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ લખો. એટલે રેખાના નામ લખવાના, ખૂણાના નામ લખવાના. ખૂણાના નામ લખો અને દરેકને છે એ વક્ર સાથે ચિહ્નિત કરો. ચાલો આપણે કાચી આકૃતિ જોઈએ. ચાલો આપણે 4 બિંદુઓ લીધા છે, ABCD. ચાલો હવે અને એને આપણે બધી રેખા જોડી દેશું. ચાલો હવે અહીં છે એના વિકર્ણો પણ આપણે જોડવા પડશે, કારણ કે તે પણ એ બિંદુમાંથી પસાર થાય છે. તમને એમ થાય કે આપણે ત્રિકોણમાં તો એવું નહોતું કર્યું, પણ ત્રિકોણમાં છે એ એવી રીતે વિકર્ણો જોડાશે નહીં.
ચાલો હવે એના રેખાઓ અને ખૂણાઓ આપણે લખીએ. ચાલો રેખાઓ કેટલી? તો કે AB, BC, CD, DA, AD અને BD. ખૂણાઓ તો કેટલા બધા આપણને મળશે. એ વાળા 3 ખૂણા મળશે, બી વાળા પણ 3 ખૂણા મળશે, સી શિરોબિંદુ હોય તેવા પણ 3 ખૂણા મળશે અને ડી શિરોબિંદુ હોય તેવા પણ તમને 3 ખૂણાઓ મળશે, જે તમને આકૃતિમાં દેખાશે. તો ખૂણો ABD, ખૂણો ABC, ખૂણો CBD, ખૂણો CAB, ખૂણો DAB, ખૂણો CAD, ખૂણો ACD, ખૂણો ACB, ખૂણો ACD, ખૂણો CDB, ખૂણો CDA અને ખૂણો ADB, જે તમને અહીં ચિત્રમાં આપેલ છે. ચાલો હવે આપણે વિગતવાર જોઈએ. ધારો કે એ છે, એથી શરૂ કરીએ એટલે આપણે BAC આ એક ખૂણો, CAD રેડી અને DAB એટલે કે એટલા ખૂણા તમને મળે. એક શિરોબિંદુએ 3 ખૂણા મળશે, જેથી 3 ચોક 12 ખૂણા તમને મળે. ચાલો હવે પછી અહીંયા જો કદાચ આપણે શિરોબિંદુ અહીંયા બધી 2 વિકર્ણ ભેગા થાય છે ત્યાં જો O આપીએ નામ, તો અહીં પણ છે 1, 2, 3 અને 4 ખૂણા બનશે, પણ આપણે શિરોબિંદુનું કાંઈ વિગતવાર કીધું નથી. ચાલો અહીં તમારો વિચારો ને કહો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ ને.